नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। नवसारी के जलालपुर में किसान का अपहरण कर 8.45 लाख रुपए का मुद्दामाल लूटकर फरार हुए 6 आरोपियों को नवसारी एलसीबी पुलिस ने कुछ ही घंटों में पकड़ लिया और लूटी गई रकम बरामद कर ली। नवसारी में गणदेवी के किसान को जमीन खरीदने की बात कहकर बुलाया गया, फिर बंदूक और पिस्तौल की नोक पर उसका अपहरण कर लिया गया। इसके बाद किसान के परिवार को धमकाकर 7 लाख के गहने और एक आईफोन लेकर आरोपी फरार हो गए। फिलहाल पुलिस ने आरोपियों को गिरफ्तार कर लिया है। द वॉइस न्यूज के लिए श्रेयस सोनगढ़वाला की रिपोर्ट। ગઈકાલે નવસારીના જલાલપુર પોલીસ સ્ટેશનની અંદર એક કિડનેપિંગ, ખંડણી અને આર્મ્સ એક્ટની હકીકત જાહેર થતા પોલીસ દ્વારા એક એફઆઈઆર નોંધવામાં આવી. તે એફઆઈઆરના ફેક્ટ્સ એવી રીતે છે કે ફરિયાદીની જમીન ખરીદવાના બહાને એમના એક ફોન કોલ આવે છે અને એ ફોન કોલ આધારિત ફરિયાદી પોતાની જમીન બતાવવા માટે જાય છે. તો આરોપી જો છે એ ગાડીની અંદર ફરિયાદી સાથે બેસી જાય છે અને થોડીક આગળ જતા બીજા આરોપીઓ મોટરસાઇકલ પર આવીને તે ગાડીની અંદર બેસીને એમને એક ગન અને એક છરી બતાવીને એમનાથી ખંડણીની માંગણી કરવામાં આવે છે અને તે ખંડણી પેટે એમના ઘરમાં રાખેલા દાગીના અને પૈસા અંદાજિત 10 તોલા જેટલું સોનું અને 30,000 રૂપિયા જેટલા પૈસા આરોપીઓ દ્વારા ખંડણી પેટે લઈ લેવામાં આવે છે. એ બાબતની હકીકત પોલીસ દ્વારા સામે આવતા પોલીસ દ્વારા મલ્ટિપલ ટીમ્સ બનાવવામાં આવી હતી અને આ ગણતરીના કલાકોની અંદર જ ટોટલ 6 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને ગુનાના કામે યુઝ કરેલા વેપન, જેમાં એક એરગન છે, એક છરી છે અને બાકી મુદ્દામાલ કેશ અને દાગીના પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે. આ સિવાય આરોપીઓ દ્વારા યુઝ કરવામાં આવેલી એક ઓડી ગાડી પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. ટોટલ 6 આરોપીઓ જો છે આ કેસની અંદર તેમનું રોલ્સ સાથે 6 આરોપીઓની 24 કલાકની અંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. जिनका गुनाहित इतिहास है। હા, આ આરોપીઓ પૈકી 2 આરોપીઓનું ગુનાહિત ઇતિહાસ છે. તે બાબતની પણ તપાસ અત્યારે હાથ ચાલે છે. તો મોંઘી દાટ કાર જે ઉપયોગ કરવામાં આવી હતી ક્યાંથી લાવ્યા હતા અને કોની? એ અત્યારે પોલીસ એ બાબતે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને એ વ્હીકલ્સ જો છે તે આરોપીઓ દ્વારા પોતાના ભાગવા માટે ઇસ્તેમાલ કરવામાં આવે. કેટલા રૂપિયાની ખંડણી માંગવામાં આવી? ઓરિજિનલી જો ખંડણીની ડિમાન્ડ હતી તે 1 કરોડ રૂપિયાની એમના द्वारा मांगनी खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।